સુરત શહેરમાં હાલ કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે બહાર ગામ જઈ પરત આવનારા લોકો કોરોના ટેસ્ટિંગ ન કરાવી રહ્યા હોય, જેના કારણે સુરતમાં કોરોના ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કરી તેમ લાગી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા લોકોને બહાર ગામ જઈ પરત આવતા તાત્કાલિક ટેસ્ટિંગ કરાવવામાં આવે તેવી અપીલ કરાઈ રહી છે। રેલવે સ્ટેશન ખાતે આવતા લોકો ટેસ્ટિંગ ન કરાવી ભાગી જતા હોવાનું કેમેરામાં કેદ થયું છે। સુરત શહેરમાં છેલ્લા 15 દિવસથી ફરી કોરોનાનો બોમ્બ ફૂટ્યો છે। કોરોનાના કુલ કેસોમાં અધોધો જેટલો વધારો પણ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં બહારથી આવતા લોકો કોરોના ટેસ્ટ ન કરાવવા હોય તે શહેરમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું હતું। આ લોકોને વારંવાર ટેસ્ટિંગ કરવા અપીલ પણ કરાઈ હોવા છતાં ભણેલા ગણેલા લોકો પણ અન્યોને જોખમમાં મૂકી રહ્યા છે। ત્યાં લોકો બહાર ગામથી સુરતમાં પરત ફરે તો કોરોના ટેસ્ટિંગ અવશ્ય કરાય તે અપીલ તંત્ર દ્વારા કરાઈ રહી છે। અહીંયા ખાસ જણાવવાનું આપણે વાત કરી રહ્યા છીએ સુરત રેલવે સ્ટેશન વિસ્તારની, એટલે કે સુરત રેલવે સ્ટેશનમાં હાલ લોકો બહારગામથી જે મુસાફરો આવે છે તે પ્લેટફોર્મ પર અથવા રેલવે સ્ટેશનના અંદર જે રાખવામાં આવેલા ટેસ્ટિંગ સેન્ટરની અંદર તે લોકો ટેસ્ટ નથી કરાતા, જેને કારણે ગમે ત્યારે સુરત શહેરમાં હાલ કોરોનાનો બોમ્બ ફૂટી શકે છે। કેટલાક લોકોના જણાવ્યા અનુસાર હાલ ટેસ્ટિંગ કીટ ખૂટી ગઈ હોવાથી પણ ટેસ્ટિંગ બંધ છે તેવી પણ જાણવા મળ્યું છે, પરંતુ તંત્ર એમ કહી રહ્યું છે કે અમે ટેસ્ટિંગ માટે હાલ આગળ વધીએ છીએ, પરંતુ લોકો ટેસ્ટિંગ કરાતા નથી અને બારોબાર તરત પ્લેટફોર્મ પરથી નીચે સ્ટેશન અને બહાર રોડ ઉપર નીકળી જાય છે, જેને કારણે સુરતનો આગામી દિવસોમાં બોમ્બ ફૂટે કોરોનાનો તો નવાય નહીં। અઝર કુરેશી, G10 ન્યૂઝ।